સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રેમદર્શન સ્વામીના આપઘાત મામલે હવે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરાઈ છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પ્રેમદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા તેમણે ધીનાના તીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે. સમિતિએ ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ, મોબાઈલ કોલ ડિટેલ્સ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તેમજ સંકળાયેલા તમામ સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનો નોંધવાની માંગ કરી છે. સાથે જ જો કોઈ વ્યક્તિ દ્વારા ત્રાસ, ધમકી, દબાણ કે બ્લેકમેલ જેવી બાબતો સામે આવે તો સંબંધિત લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. બીજી તરફ લસકાણા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. તારીખ 26/4/2026 રોજ વાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી. તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026 રોજ BAPS હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ PSI શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.